ન્યાલકરણ હિતેશ દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. લેસન નંબર 220 દેવાનંદ સ્વામીનું કીર્તન છે. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. ઉપદેશાત્મક કીર્તન છે. સુતેલાને જગાડી દે એવું કીર્તન છે કે હરિ વિના સાચા હગા બીજા કોઈ નથી. માતા પિતા દીકરા નારી બાંધવ એ કોઈ તારા નથી. અંત સમયે તો આપણે બધું છોડીને જવાનું છે. કોઈ સાથે આવવાના નથી, એકલા જ જવાના છીએ. માટે આપણો જન્મ સુધારી લેવો, આવો ઉપદેશ આપ્યો છે દેવાનંદ સ્વામીએ આ સુંદર કીર્તનમાં. તો આપણે એક અંતરા શીખશું, સ્થાયી પાઠ ને અંતરા પાઠ. સ્કેલ છે પેલી કાળી, મધ્ય સપ્તકનો શુદ્ધ નિષાદ, મધ્ય સપ્તકનો કોમળ રિષભ, કોમળ ગંધાર, શુદ્ધ મધ્યમ, તીવ્ર મધ્યમ, કોમળ ધૈવત અને કોમળ નિષાદ. આટલા સ્વરો આવશે. બંને મધ્યમ છે, બંને નિષાદ છે. મંદ્ર સપ્તકમાં શુદ્ધ નિષાદ છે, જ્યારે મધ્ય સપ્તકમાં કોમળ નિષાદનો ઉપયોગ થયેલો છે. તો એ તમે નોટેશન જોશો એટલે ખ્યાલ આવી જશે. તો આપણે પેલી કાળીથી શીખીએ. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. એક હું તમને લાઈન ગાઈને સંભળાવું. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી. કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સાથી. માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સાથી. અંત સમય તો એકલા જાવું. અંત સમય તો એકલા જાવું કામ રોમથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી.
દેવી હોય તો તમે આ જ લાઈન તાર સપ્તકમાં પણ વગાડી શકો આવી રીતે. હરે વિના હિતકારી. પછી અંતરા જોઈએ. અંતરા ફરીથી જો. માતા પિતા સુખ નારી બંધન કોઈ તારા નથી. માતા પિતા સુખ નારી બંધન કોઈ તારા નથી. માતા પિતા સુખ નારી બંધન નહીં તારા સાથે. અંત સમય તો એકલા જાઓ. અંત સમય તો એકલા જાઓ. અંત સમય તો એકલા જાઓ. કામરો નથી અને વિના કોઈ એક સ્ટાન્ઝા વગાડ્યો અંતરાએ, એ જ રીતે બાકીના અંતરા વગાડીશું. નોટેશન બધાના સરખા જ રહેશે. તો બહુ સરસ છે ભજન કીર્તન. કીર્તન બહુ સરસ છે. સુતેલાને જગાડી દે એવું છે. માયામાં ખૂંચી ગયા હોય તો માયામાંથી બહાર કાઢે એવી દેવાનંદ સ્વામીની વાણી છે. તો આપ જાણો છો. તો એના નોટેશન આપું છું. પેજ નંબર 1. પેજ નંબર 2. નવા નવા કીર્તન શીખવા હોય તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓલ બેલ્સ ટિક કરી દેજો, એટલે જે નવા કીર્તન બહાર પડે એનું નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય અને તમે નવા કીર્તન શીખી શકો. અને આવી રીતે બીજા કોઈ રાગ શીખવા હોય, કીર્તન ભજન શીખવા હોય, અલંકાર શીખવા હોય, કંઈ પ્રશ્ન હોય તો જરૂર તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવશો તો હું તમને એ આપીશ. તો ફરી મળીશું. જય શ્રી સ્વામી.